અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસને પરિણામે આત્મહત્યાની વધુ એક ઘટના બનવા પામી છે। વ્યાજખોર અને મહિલા વકીલથી કંટાળી આધેડે આત્મહત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ। વ્યાજે લીધેલા 10 લાખની સામે 47 લાખ ચૂકવ્યા હોવા છતાં વધુ 25 લાખની માંગ કરી હોવાનો આક્ષેપ। મહિલા વકીલે દસ્તાવેજનું કામ કરી આપવાનું કહીને રૂપિયા લીધા બાદ કામ ન કર્યું હોવાના આરોપ। દુકાનના કાગળિયા ગીરવે મૂકી 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। 8મી જુલાઈએ 53 વર્ષીય નૂતન પટેલે આત્મહત્યા કરી હતી। તપાસ દરમિયાન સુસાઇડ નોટ મળી આવતા ફરિયાદ નોંધાઈ। રનિત બેદી અને વકીલ દીપાલી શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસને પરિણામે આત્મહત્યાની વધુ એક ઘટના બનવા પામી છે। વ્યાજખોર અને મહિલા વકીલથી કંટાળી આધેડે આત્મહત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ। વ્યાજે લીધેલા 10 લાખની સામે 47 લાખ ચૂકવ્યા હોવા છતાં વધુ 25 લાખની માંગ કરી હોવાનો આક્ષેપ।